હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લોકસભા મત વિભાગના 788 દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા કર્યું મતદાન। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરાવવામાં આવી રહ્યું છે। વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની 10 વિધાનસભા મતદાર વિભાગમાંથી આવા 1163 નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા છે, જે પૈકી 788 દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા મતદાન કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા મત વિભાગમાં 85 થી વધુ વયના 873 દિવ્યાંગો, 255 અને અન્ય 35 મતદારોએ ઘરે બેઠા મતદાન કરવા માટે નિયત ફોર્મમાં અરજી કરી હતી, તેઓએ મતદાન કર્યું છે।